સર્વપ્રથમ બ્રહ્માંડ અને બ્રહ્માંડમાં અનેકો સૂર્ય, અનેકો પૃથ્વી, અનગિનત તારાઓ અને અનેકો નક્ષત્રો હતા. કોઈ જીવ નહોતો, જીવનું અસ્તિત્વ નહોતું. બ્રહ્માંડમાંથી એક પૃથ્વી થઈ, સૂર્ય થયો અને ચંદ્ર થયો. પૃથ્વી પર જીવ માટે અનુકૂળ પર્યાવરણ બનાવાયું. એક જીવમાંથી અનેકો જીવોની ઉત્પત્તિ થઈ. પછી વનમાનવ જીવમાં સુધારો થઈને માનવ બનાવાયો. માનવ હતું તે માત્ર પેટની ભૂખથી ચાલતો હતો અને ભૂખ મટાડવા માટે કંઈ પણ ખાઈ જતો હતો. પછી ભગવાને પોતે અવતાર લઈને પોતાના અંશોને માનવ રૂપ પૃથ્વી પર માનવ પ્રવૃત્તિમાં મોકલ્યા, જેઓ સંત સ્વરૂપ બનીને માનવને જીવવાની રીત શીખવવા આવ્યા. ભગવાને સમયાંતરે અનેક રૂપ ધારણ કરીને અવતાર લીધા. જ્યારે જ્યારે માનવજાતિ પથભ્રષ્ટ થઈ ત્યારે ભગવાને પોતાના અંશોને સંત રૂપમાં પૃથ્વી પર મોકલ્યા. આદે એવા એક ભાગે ગૌરાંગ ચૈતન્ય મહાપ્રભુની ત્રયોદશ પેઢીમાં પરકાયા પ્રવેશ કર્યો અને કાર્તિક અમાવસ્યાની રાત્રે મેદની મંડલ જિલ્લાના ઢાકામાં એક વૈદિક બ્રાહ્મણના ઘરમાં જન્મ લીધો, જેઓને દુનિયાએ વિરેન્દ્ર ચક્રવર્તી અને શ્રી શ્રી બાલક બ્રહ્મચારીના નામે ઓળખ્યા, જેમણે તેમના અષ્ટાક્ષરી બીજ મંત્ર રામ નારાયણ રામને વ્યાખ્યાયિત કરીને દિવ્ય જ્ઞાનનો પ્રકાશ વિશ્વના દરેક ખૂણામાં ફેલાવ્યો.